રાજકોટ જિલ્લામાં એક સપ્તાહ સુધી કમોસમી વરસાદી વાતાવરણ રહ્યું હતું, ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય મનસુખ સાકરિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કૃષિ મંત્રીને પત્ર લખાયો છે। પત્ર લખીને જસદણ તેમજ વિછિયાત વિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે તલ, મગ, બાજરી, અડદ તેમજ જુવાર સહિતના પાકને જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એવું જણાવતા તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લામાં સર્વે કરી વળતરની પણ માંગ ઉઠી છે। કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। એ સાથે પશુઓ માટે રાખવામાં આવેલ ઘાસચારામાં પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। જિલ્લા પંચાયતના અધિકારીનું કહેવું છે કે 30%થી ઓછું નુકસાન થયું હોવાથી આ બાબતનો સર્વે કરવાની જરૂર નથી। તો બીજી તરફ જસદણ તેમજ વીરનગરના સહિત જે ખેડૂતો છે તેમનું કહેવું છે અંદાજિત 60થી 70% જેટલું નુકસાન થયું છે। ખાસ કરીને તલ અને મગના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ અધિકારીઓ હવે સર્વે કરાય અને નુકસાનની બાબતની જે પડતર છે એ પણ ચૂકવવામાં આવે તેવી અપીલ કરી છે। જીનુભાઈ જીવાભાઈ ખુદ બોલું છું, વિનનગર ગામ। હવે આ મગનું એક આપણે વાવેતર કરેલું છે, તેમાં 70% આપણે નુકસાનીમાં છે। અટાણે 3-4 દિવસ વરસાદ પડ્યો એનું, તો એનું તાત્કાલિક ધોરણે થોડુંક અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડુંક કરો સહાય, તો અમારે બધું ટકી જાય એમ અટાણ સુધી। ભાઈ નરસિંહભાઈ, ગામ જસદણ, ગોખણાના રોડ। મારે 15 વીઘાની તલી છે, એમાંથી 60થી 70%નો બગાડ છે। એટલે સરકારને વિનંતી કે કંઈક વળતર આપે તો અમારે સારું રહેશે। હું ખેડૂતને કરવું, આ અત્યારે બધું અમારા 15 વીઘાનો પાક છે, હાવ નિષ્ફળ ગયો છે। અમે ખેડૂતને દલીલ કરવી છીએ સરકારને કે અમને સહાય કરે। ભાવ 1500થી 1600 રૂપિયા